પાકિસ્તાની કલાકારોને ભારત હંમેશા આવકાર આપે છે. આથી પાકિસ્તાની કલાકારો ભારત આવવાનું પસંદ કરે છે. એમ કહેવાય છે કે કલાના કોઈ સીમાડા નથી હોતા, પરંતુ કેટલાક લોકો ધર્મ અને દેશના નામે કલાકારો અને તેમની કલાનો વિરોધ કરી અપમાન કરતા હોય છે. અમદાવાદમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમ આવી રહ્યો છે, જેનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની ગાયક આતિફ અસલમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 23 નવેમ્બરે આવવાનો છે, ત્યારે આજે શહેરમાં પાકિસ્તાની સિંગર આતિફ અસલમને લઈ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બેનરો સળગાવી પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. भारत ने पाकिस्तान वच्चे की 104 મહિનામાં 182 વાર જે યુદ્ધનું ઉલ્લંઘન થયું એ આપણા કેટલા સૈનિકોને મારી નાખવામાં આવ્યા ને બે આપણા સૈનિકોના જે ધડ અલગ કરી નાખવામાં આવ્યા. ત્યારે જયચંદો અહીંયા ભારતની અંદર કર્ણાવતી મહાનગરમાં પાકિસ્તાની કલાકાર આતિફ અસલમનો કાર્યક્રમ કરવા માંગે છે, જે અમે યોજાવા દઈએ નહીં. કોઈ પણ ભોગે અમે પાકિસ્તાની ગાયક કલાકારને ગાવા દઈએ નહીં. જો પાકિસ્તાન અમારા ગાયક કલાકારોને ત્યાં પ્રતિબંધ નાખતો હોય, અમારી ત્યાં પિક્ચર રિલીઝ થવા દેતો ના હોય, તો આપણે ભારતીય નાગરિક તરીકે, દેશભક્ત તરીકે આપણે એનો જડબાતોડ જવાબ આપવો જોઈએ. એનો કોઈ પણ ગાયક કલાકાર કે કોઈ પણ કલાકાર એ પણ પોતાની કલા અહીંયા પ્રદર્શિત કરી શકશે નહીં. સમગ્ર દેખાવોને લઈ નવરંગપુરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દેખાવો કરવાની અને પૂતળા દહન કરવાની પરવાનગી મેળવી ન હોવાને કારણે આશરે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ.